નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 7 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી જોવા મળી રહી છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું 26 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ મોટે ભાગે સૂકું રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। ભાવનગરમાં સતત બીજા દિવસે સૌથી વધુ 41.4 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય તેમ જણાવ્યું છે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કોંગ્રેસે ખેડૂતોના અધિકારો માટે ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી ગાંધીનગર સુધી રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદના શાંતિપુરા ચોકડીથી શરૂ થયેલી આ રેલીમાં 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા। ઓગણજ પાસે પોલીસ રેલીને રોકતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ટ્રેક્ટર સામે જેસીબી મુકાતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને રિંગ રોડ પર અવરજવર થંભી ગઈ હતી। કેટલાક ખેડૂત ગાંધીનગર તરફ પગપાળા નીકળી ગયા હતા, જ્યારે અન્યને સમજાવી સભા સ્થળે લઈ જવાયા હતા। હોબાળામાં કોંગ્રેસની સભા બગડી ગઈ હતી અને કેટલાક નેતાઓ સભા પૂર્ણ કર્યા વગર જ પરત ફર્યા હતા। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાને ગાંધીનગર સાથે જોડાતા સાદરા અલુવા પુલના અપ્રોચ રોડ પર જમીન કપાતા મુદ્દે વિવાદ સર્જાયો છે। અલુવા ગામ તરફના આશરે 2 કિલોમીટર લાંબા રોડમાં જમીન કપાઈ જતા એક નારાજ ખેડૂતે છેલ્લા 2 દિવસથી રસ્તો બંધ કરી દીધો છે। ખેડૂતનો આક્ષેપ છે કે તેની જમીન રોડમાં કપાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી, તેમજ વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। ખેડૂતે વળતર અંગે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। ગોધરામાં શિક્ષકો અંગે આપેલા નિવેદન બાદ સર્જાયેલ વિવાદ વચ્ચે કૃષિ મંત્રી રમેશ કટારાએ જાહેરમાં માફી માંગી છે। તેમના નિવેદનથી રાજ્યભરમાં શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો હતો। વિવાદ વધતા મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમનો શિક્ષક સમાજનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો। તેમણે જણાવ્યું કે જો તેમના શબ્દોથી શિક્ષકોની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલગીર છે અને શિક્ષક સમાજની માફી માંગે છે। નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો। મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। નર્મદા જિલ્લાના રાજપીપળા આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજકીય વિવાદ સર્જાયો હતો। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે પ્રોટોકોલ મુજબ સ્વાગત ન મળતા નારાજગી વ્યક્ત કરી કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું। બાદમાં તેઓ ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેઠા હતા અને સંગઠન તથા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી। ધારાસભ્યએ જિલ્લા ભાજપ પ્રમુખ પર છેલ્લા 2 વર્ષથી અપમાન અને મનમાનીના આક્ષેપો કર્યા હતા, તેમજ ટિકિટ વિતરણ અને આંતરિક રાજકીય નિર્ણયોને લઈને પણ ગંભીર ટીકાઓ કરી હતી। એ હકીકત છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેક એવા લોકો છે કે જે બુટલેગરો છે અને દારૂનો ધંધો કરી રહ્યા છે। તમે વિચાર કરો કે દર 2-4 દિવસે એક ફોન આવે મને, બેન આ દારૂમાં પકડાઈ ગયો છે મારો ગાડી ચલાવતા દીકરો,
એને છોડાવી આપો, સીધો એના ઉપર FIR કરવામાં આવે, એના ઉપર કોર્ટ કેસ કરવામાં આવે, 10, 15, 20 હજારનો ઉપકર એનો જ્યારે એને ફી ને દંડ ભરવામાં આવે ત્યારે એ ભાઈને છૂટો કરવામાં આવે. ત્યારે મારે ખાલી એટલું કહેવું છે કે શું આદિવાસી સમાજને દારૂના લતમાં ચડાવી દેવાનો? નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા. તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે તમે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર. 5, 7 મિનિટનો એમાં કંઈ બહુ મોટો ફરક પડતો નથી. પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ન આવ્યું, એમનું સ્વાગત કરવામાં ન આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ન આવ્યા. જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના કાર્યકરો તરફથી સહકાર ન મળવાના આક્ષેપો કર્યા છે. સમાજના વિકાસ, શિક્ષણ અને રોજગારી મુદ્દે પાર્ટીના કેટલાક નેતાઓ અવરોધરૂપ બનતા હોવાના આરોપો લગાવ્યા છે. વિકાસના કાર્યોમાં સૌએ મળીને સહયોગ આપવા સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી છે. અમારા મીટિંગમાં આવતા હોય કે રોકવાવાળાથી ડરવાવાળા નથી. પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે. ભાઈ, એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટી વાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કઈ ખબર નહીં. હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ. જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડા વાળાને તમે મદદરૂપ થાવ. તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના. જિલ્લામાં દરિયાઈ પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠલવવામાં આવતું હોવાથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. દરિયામાં ઠલવાયેલું પ્રવાહી વેસ્ટેજ ઓઇલ હોવાનું અનુમાન છે. કાળા રંગનું પ્રવાહી દરિયાના પાણીમાં ફેલાતા દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર ગંભીર ખતરો ઊભો થયો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દરિયાના પાણીમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાતું જોવા મળી રહ્યું છે. દરિયામાં ફેલાતા પ્રદૂષણને રોકવા જીપીસીબી અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ મામલે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નીટ રીનીટ પરીક્ષાનું પેપર આપવાના નામે કરોડોની ઠગાઈ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ મારફતે ખોટા વાયદા કરી દેશભરના અંદાજે 1000 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. તપાસમાં 1.50 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. लीक नहीं हुआ है, सिर्फ एग्जाम का पेपर के बहाने ये लोग अलग अलग टेलीग्राम ग्रुप में ऐसे एडवर्टाइजमेंट देते थे, ऐसे प्रोजेक्शन करते थे कि इनके पास नीट का री नीट का जो एग्ज़ाम होने वाला है 21 जून को, उसका पेपर आ गया है और उसके चक्कर में ये लोग टेलीग्राम हो, इंस्टाग्राम हो, अलग अलग सोशल मीडिया के प्लेटफॉर्म्स पे जाहिरात करते थे और लोगों से एडवांस भी लेते थे. अभी मेल एनटीए की जो इमेज है उसको खराब करने की कोशिश की जा रही है सभी के द्वारा, और इस इन्वेस्टिगेशन जो सर और उनकी टीम ने हमारे साथ मिलके जो कंप्लीट किया है, उससे सबसे इम्पोर्टेंट है कि इमेज जो बच्चे जितनी मेहनत से तैयारी करते हैं उनको ऐसा फील नहीं होना चाहिए कि वो उनको दोबारा चीट किया जाए. तो मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है.
અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી મંદિરમાં પૂજારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામમાં મોડી રાત્રે ચકચારી લૂંટની ઘટના બની છે. 4 અજાણ્યા લૂંટારુઓએ એક ઘરમાં ઘૂસી દંપતીને છરી બતાવી ધમકાવી સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત અંદાજે 2 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. લૂંટ દરમિયાન દંપતી પર હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આરોપીઓએ તેમને સાડીથી બાંધી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ, એલસીબી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી છે. 14 તારીખે રાત્રે 2 વાગે 4 છરી હાથમાં લઈને ચોર આવેલા અને ગળા ઉપર અમને બે મને અને મારા વાઈફને ગળા ઉપર છરી મૂકી અને સોનાનો દોરો, બુટ્ટી, છડા એ બધું લઈ ગયેલા અને ઈજા કરેલી છરીથી અમને બેયને. બરોબર, પોલીસ કેસ કરેલો છે. અમે પોલીસ આવી તપાસ કરી હતી પોલીસે અને 90,000 રૂપિયા રોકડા હતા. 90,000 એ લઈ ગયા છે. પોલીસે તપાસ ચાલુ છે. પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલી ઉજ્જવળ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં ફરીથી ખુલ્લો મુકાતા અનેક સવાલો ઊભા થયા છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર આ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્રિજના ડગરોમાં મોટી તિરાડો સહિતની ગંભીર ખામીઓ સામે આવતા તાત્કાલિક અસરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિજની બંને બાજુ એંગલ લગાવી તેમજ પોલીસ બેરિકેડ્સ મૂકી ભારે વાહનો માટે માર્ગ બંધ કરાયો હતો, પરંતુ અગાઉ લગાવેલા એંગલો ગાયબ થઈ ગયા છે અને પોલીસના બેરિકેડ્સ પણ બ્રિજની નીચે નદીમાં પડેલા જોવા મળ્યા હતા. બ્રિજ બંધ કર્યાને 1 વર્ષનો સમય થવાનો છે. બ્રિજનું સમારકામ કે અન્ય કોઈ વિકલ્પ તંત્ર દ્વારા કરાયું નથી. દેવગઢ બારિયા તાલુકાના નવારિયા ગામનું જે બ્રિજ છે, આ બ્રિજ ઉપર ઊભા છે આપણે. ગંભીરા બ્રિજનો બનાવ જે બન્યો હતો ત્યાર પછી સરકાર દ્વારા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ને તેમાં કેટલાક બ્રિજો જર્જરિત જણાતા તેને બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બ્રિજ જોઈ શકાય છે કે આ બ્રિજને પણ તે વખતે જર્જરિત હાલતમાં હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આજુબાજુ જે એંગલો લગાડવામાં આવી હતી અને જે આ એંગલો છે, એંગલો મારીને જે ભારદાર વાહનો છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને ત્યાર પછી અહીંયા જે પોલીસ છે, પોલીસ પણ ક્યાંક બેસાડવામાં આવી હતી અને પોલીસના બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. અને એના પછી કેટલાક સમયમાં કેટલાક જે એના લોકલ માણસો, કોઈ વાહન ચાલકો છે કે ખબર નહીં, એમના દ્વારા જે આ એંગલો છે તોડી નાખવામાં આવી છે અને અહીંયાથી ભારદાર વાહનો અવરજવર કરવામાં આવી રહ્યા છે. હાલમાં જે નાના વાહનોની જગ્યાએ હાલમાં જે ભારદાર વાહનો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ત્યારે બ્રિજ જર્જરિત હોય અને ક્યારેક પણ અહીંયા મોટી જાનહાનિ થાય તેવું જોવાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જો આ બ્રિજ બંધ કરી દેવામાં આવે તો સારું છે. નહીં તો જે બ્રિજની નીચેની જે ગટરો છે એમાં મોટી મોટી તિરાડો પડેલી છે અને તિરાડના કારણે ગમે ત્યારે આ બ્રિજ ખરાબ થાય તેવી હાલતમાં છે. ત્યારે આ ગંભીરા બ્રિજ જેવી હાલત થાય તેવું પણ અહીંયા જોવાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હાલ આ બ્રિજ બંધ કરવામાં આવશે કે કોઈ અહીંયા બીજી કોઈ વિકલ્પ કરવામાં આવશે કે કેમ? અત્યારે જે આ બ્રિજ બંધ કર્યા પછી અહીંના જે ગ્રામજનો છે, 3 થી 4 જે ગામ લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને અહીંયા જવામાં અનેક અગવડતાઓ ઊભી થાય છે. અહીંયા જે બસની સુવિધાઓ છે, બસની સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને મોટી આપત્તિ ઊભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજને લઈ અન્ય વિકલ્પ શોધશે કે પછી આ બ્રિજ બંધ કરશે ફરીથી, કે કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું. મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા. બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી સરકારી પ્રાથમિક શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવાના નિર્ણયથી વિવાદ ઊભો થયો છે. શાળા બંધ થવાની આશંકા વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. શાળાને બચાવવા સ્થાનિક લોકો મેદાને ઉતર્યા છે અને જિલ્લા કલેક્ટરને નિર્ણય પરત ખેંચવા રજૂઆત કરી હતી. આપણા સૌના આદરણીય અને માનનીય
મોરબી શ્રી બચાણી સાહેબે 1990થી આ શાળા શરૂ કરી છે અને એમના રાબ રીતે અમે વિનંતી કરતા બધા વરસાદ વગરના બધા વિદ્યાર્થીઓ મળી અને વાલીઓ મળી અને શાળા શરૂ કરાવી. જામપુરા શાળા છે, દૂર છે અમારે, અને અમે છોકરો ભણાઈ શકીએ એવા નથી લઈ અમારી વિનંતીને માન રાખી અને એ વખતે બચાણી સાહેબે અમને શાળા શરૂ કરાવી છે. એ વખતે 1990થી અત્યાર સુધી શાળા ચાલે છે. હવે વાત સાંભળી છે કે ભાઈ આ ખાનગી ટ્રસ્ટને જાય છે, તો અમે તમને બધાને વિનંતી કરીએ, સરકારમાં બેઠેલાને વિનંતી કરે છે, નગરપાલિકાના પ્રમુખ સાહેબ હોય કે એમના સભ્યો હોય, અમારી વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યોને પણ વિનંતી કરવામાં આવે છે. ચાણકપરી પ્રાથમિક શાળા 1991થી સ્થાપિત થયેલી છે, સરકારી દફતરે નોંધાયેલી છે, પરંતુ 2002માં એક હુકમ થાય છે અને આ શાળા જમીન સાથે શાળા એક ખાનગી ટ્રસ્ટને મહેસાણાના ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવે છે. ત્યારે અમારા જ્યારે ખબર પડી 2009માં, ત્યારે અમે આ બાબતમાં વિરોધ કરેલો કે ભાઈ આ શરત ભંગમાં થાય છે તો શરત ભંગ ગણી અને એને રદ કરવામાં આવે, પણ સરકાર તરફથી હજી તો કોઈ કાર્યવાહી થઈ નથી. વડોદરા જિલ્લાના મંજુસર ખાતે સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા દારૂના ગેરકાયદેસર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 90,965 દારૂની બોટલો સહિત 2,17,95,000નો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના હરણાહોડા ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. માછલીઓના મોતના કારણે તળાવની આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે પશુ પક્ષીઓ અને ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. માછલીઓના મોત અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હરણાવડા ગામના ભીમનાથ મહાદેવના મંદિરના કિનારે તળાવની અંદર 2 દિવસથી માછલીઓના મોત થઈ રહ્યા છે. માછલીઓના મોતના કારણે અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને કયા કારણસર માછલીઓ મરી રહી છે તેનું રહસ્ય અંકબંધ છે અને કારણ તંત્ર દ્વારા માછલીઓના મોતને અંગે તપાસ કરવામાં આવે તેવી ગામજનોની માગણી છે. અહીંયા માછલા 2 દિવસથી મરી જાય પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું જોવા માટે કોઈ બી આવી રહ્યું નહીં અને પ્લસ કે અહીંયા ભેંસો પાણી પીવા માટે આવે છે અને અહીંયા પાણી પીવા એના કારણે એમને બી રોગચાળો ફાટી નીકળે. આ તંત્રને અમારી એક જ નિવેદન છે કે શું કારણથી મરી રહ્યા છે માછલા એ પણ અમારે જાણવું જોઈએ. મેગા શહેરોમાં રસ્તા પર વેચાતા શેરડીના રસને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના લેબ ટેસ્ટમાં અનેક સ્થળોએ શેરડીના રસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ માઇક્રોબાયોલોજીકલ કન્ટામિનેશન અને આર્ટિફિશિયલ સ્વીટરના અંશો મળ્યા હોવાનું સામે આવ્યું છે. કેટલાક સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધુ નોંધાયું છે. આ રિપોર્ટ બાદ શેરડીના રસની ગુણવત્તા અને જાહેર આરોગ્યને લઈને અનેક સવાલો ઊભા થયા છે. છોટાઉદેપુરમાં પ્રભારી મંત્રી ડોક્ટર મનીષા વકીલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન થયું હતું. પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં દેશ હાંસલ કરેલી સિદ્ધિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હરિયાળુ છોટાઉદેપુર અભિયાન અંતર્ગત 1 લાખથી વધુ છોડ રોપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે મારે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે પ્રભારી મંત્રી તરીકે અને આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળુ છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે. સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે. આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે.
પાટણ જિલ્લાના સમી ખાતે બાસપા બસ સ્ટેન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મારુતિ કારની ટક્કર બાદ બાઇક સ્કૂલ વાનમાં ઘૂસી જતા બાઇક પર સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બંને મહમ્મદપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળી વધારવા માટે હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ અભિયાનના ભાગરૂપે આજે અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન સામેની લડત અને હરિયાળી વધારવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે વાવેલા વૃક્ષોનું જતન કરવાની પણ અપીલ કરાઈ હતી. વૃક્ષારોપણ સાથે સમગ્ર જિલ્લામાં હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે આજે છોટાઉદેપુર આવવાનું થયું છે. મારું પ્રભારી ક્ષેત્ર છે અને આજે એક ખાસ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજથી શરૂ થયું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 લાખ જેવા છોડનું રોપણ કરવામાં આવશે. આજે લગભગ 1,20,000 જેવા રોપા આજે રોપવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં એક હરિયાળું છોટાઉદેપુર કેમ્પેનના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે. અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે. અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે. ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં લુણાવાથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જનકલ્યાણ અભિયાન અંતર્ગત યોજાયેલી યાત્રા દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં વાવ-થરાદને પાણીદાર બનાવવાનું ઐતિહાસિક કાર્ય શક્ય બન્યું છે. યાત્રા દરમિયાન ભારતમાલા માર્ગ, સિવિલ હોસ્પિટલ, પાવર ગ્રીડ પ્લાન્ટ અને નડાબેટ સહિતના વિકાસના કાર્યોની મુલાકાત કરવામાં આવી હતી. થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતી 3 દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં અધિક માસની અમાસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાને અનોખા વસ્ત્રો, સોનાના આભૂષણો અને હીરાજડિત મુગટથી શણગાર કરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મહિલાઓએ પિતૃમોક્ષ માટે પીપળાની પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં મહિલાઓ ભક્તિભાવમાં લીન થઈને નાચી ઉઠી હતી. છીએ અમે આખા પરસોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11ના દિવસે અમે ડાકોરધામ શામળાજી રણછોડરાયને મળવા ગયેલા. પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ. તો આજે દિવસ સારો હતો, સોમવતી અમાસ અને શામળિયા શેઠને મળવા આવ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે. પીપળાના 108 વ્રત છે તો ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું. પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે એટલે અમે પવિત્ર અધિક માસે અમે શામળિયાના દર્શન કરવા આવે છે. આગળ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં સ્વર્ણિમ સંકુલ 1ના બેઝમેન્ટમાં આગ લાગી અને ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા હતા. એસીના આઉટરમાંથી ધુમાડો નીકળ્યો હતો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. સ્વર્ણિમ સંકુલમાં આગથી તાત્કાલિક દોડધામ છે તે મચી હતી.
ગાંધીનગરથી આ વિગતો છે। મુખ્યમંત્રી કાર્યાલય ધરાવતા બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો। એસીમાં આગ લાગી હતી। ફાયર વિભાગની કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ગાંધીનગરથી આ સમાચાર છે, જ્યાં એસીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। આગળ ગીરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીરમાં દાન પેટી તોડી અને 2300 રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે। ગીરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાન પેટી તોડી અને પૈસાની ચોરી કરવામાં આવી છે। 2300 રૂપિયાની ચોરીનો આ સમગ્ર કેસ છે તે સામે આવ્યો છે। વેરાવળ હનુમાનજી મંદિરમાં ચોરીનો આરોપી છે તે ઝડપાયો છે। ગીરમાં સમગ્ર ઘટના બની હતી। ચેતન પ્રજાપતિ 2810 રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે અગાઉ 6 જેટલા ગુનાનો રેકોર્ડ હોવાનું ખુલ્યું છે। ગીરમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેનો આરોપી છે તે ઝડપાયો છે। દાન પેટી તોડી 2300 રૂપિયાની ચોરી કરી હતી, જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ચેતન પ્રજાપતિ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે બાણંદ સોસાયટીમાંથી આરોપીને ઝડપી લીધો છે। વેરાવળ હનુમાનજી મંદિરમાં જે ચોરી થઈ હતી તેનો આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।